ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગઢવી સમાજના ભાઈઓ સાસણગીરથી પોતાના ઘર જામજોધપુરનું જશાપર ગામ જતી વેળાએ ગરમીથી થોડીક રાહત અનુભવી શકાય તે માટે ધોરાજીના બરફગોલા ડીશની મોજ માણી। અમે આવીએ છીએ ગામ જશાપર, શેઠવડાળાની બાજુમાં, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર। સાસણ તાલાળા ગયા હતા અમે, ત્યાંથી પાછા રિટર્ન ઘરે જઈએ છીએ। એટલે ધોરાજી ગામમાં આવી થોડોક તડકાનો અહેસાસ વધારે હતો, એને હિસાબેથી અહીંયા બરફના ગોળા ખાવા માટે ઉભા રહ્યા। 15-20 મિનિટ ઊભીને આરામ કરીને હવે અમે નીકળીએ છીએ પાછા। ગોળા ખાવાથી કેવી રાહત મળી? બહુ ઠંડીનો અહેસાસ થયો ને બહુ અમને બધાને આનંદ આવ્યો। સમગ્ર ગુજરાતમાં ગરમીને તડકો અને આકાશમાંથી નીકળતી જ્વાળામુખી જેવો તડકાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને દિવસે ને દિવસે ગરમીનો પારો વધતો જાય છે। ત્યારે લોકો ગરમીથી બચવા રાહત મળે તે માટે ઠંડા પીણા, શેરડીનો રસ અથવા શરબત પીતા હોય છે। ત્યારે હાલ જામજોધપુરના જશાપર ગામના ગઢવી સમાજના ભાઈઓ સાસણગીર ગાતે ફરવા નીકળીને પરત જામજોધપુરના જશાપર ગામ તરફ પોતાના વાહન સાથે ધોરાજીમાં પહોંચ્યા અને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ત્યારે ગરમીથી બચવા માટે ધોરાજીમાં ગોળાઓની ડીશ ખાધી અને બરફ ગોળા ખાઈને ગઢવી ભાઈઓ મોજમાં આવી ગયા અને બરફના ગોળા ખાઈને નવી એનર્જી મળી હોય તેમ ગોળાની ડીશની થતા દુહાઓ બોલી મંત્રમુગ્ધ કરી દીધા હતા। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।